સંખેડા દસાલાડ મહિલા સમાજ વડોદરા દ્વારા શ્રી દ્વારકાધીશ હવેલી જબુગામ ખાતે હોળી રસિયા કાર્યક્રમ યોજાયો। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા। આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે। પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી 108 ડૉક્ટર વાગીશકુમાર મહારાજ શ્રીના આશીર્વાદ દ્વારા સંખેડા દસાલાડ મહિલા સમાજ દ્વારા 8મી માર્ચ વુમન્સ ડેના દિવસે જબુગામના સુપ્રસિદ્ધ એવા શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે ફૂલ ફાગ મનોરથની સાથે હોળી રસિયાના સુંદર કાર્યક્રમનું આયોજન સમાજના મહિલા પ્રમુખ શ્રીમતી ઉષાબેન પરિમલ શાહ સંખેડાવાળાના આયોજન હેઠળ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમાજની લગભગ 125થી વધુ બહેનો વડોદરાથી જબુગામ મુકામે આવી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી। તેઓનું જબુગામ વૈષ્ણવ સમાજના અગ્રણીઓ દ્વારા ખૂબ જ સુંદર ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશા પુરવાડ નારી શક્તિ વડોદરાના ચેરમેન એવા શ્રીમતી નૈનાબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઠાકોરજીને રાજભોગમાં ફૂલફાગના સુંદર મનોરથનો દર્શનનો ઉપસ્થિત વૈષ્ણવોએ લાભ લીધો હતો। સાંજે મહિલાઓ દ્વારા વ્રજ હોળી રસિયાનું ગાન કરીને ભારે આકર્ષણ જમાવ્યું હતું। વૃંદાવન બરસાના નંદગામ રાધાકૃષ્ણની યાદમાં અનેરો હોળી રસિયાનો મહોત્સવ યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમની અંદર સમસ્ત વૈષ્ણવ સમાજ જબુગામ ઓતપ્રોત સાથે જોડાયેલ રહેલ વડોદરાથી આવેલ સમાજની મહિલાઓ માટે સુંદર પ્રસાદી અને અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી। આપના સમાજમાં સ્ત્રીને એક શક્તિ સ્વરૂપે માનવામાં આવે છે। સ્ત્રીએ દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। નારી એટલે સમાજનો દર્પણ, નારી એટલે પ્રેમની ભક્તિ। વુમન્સ ડેના દિવસે સંખેડા દસાલાડ સમાજ દ્વારા વડોદરાની સમસ્ત મહિલાઓ દ્વારા પ્રવાસના અંતર્ગત આ ધાર્મિક કાર્યક્રમનું યાદગાર આયોજન કરવામાં આવ્યું હતું। પ્રવાસ દરમિયાન તેઓની સમગ્ર મહિલાઓ સભ્યો દ્વારા પાવીજતપુરના ડુંગરવાટ મુકામે નૈસર્ગિક વાતાવરણમાં આવેલા સુખી ડેમની પણ મુલાકાત લેવામાં આવી હતી। જબુગામ મુકામે સુંદર વ્યવસ્થા કરવા બદલ સંખેડા દસાલાડ સમાજ વડોદરાના મહિલા પ્રમુખ ઉષાબેન શાહ દ્વારા સમસ્ત વૈષ્ણવ સમાજ જબુગામ તેમજ હવેલીના મુખ્યાજી વાડીના પ્રમુખ તેમજ સમાજના હોદ્દેદારો કાર્યકર્તાઓનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।
અમે જબુ ગામમાં રસિયાનો પ્રોગ્રામ કરવા માટે આવ્યા છે. એ લોકોએ બોલાવ્યા છે તો એમનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ. સર્વે ગામજનોએ ખૂબ ખૂબ અમારી આગતા સ્વાગતા કરી છે. બસ એ જ. સંખેડા દસાલાડ મહિલા મંડળ વર્ષોથી રસિયાનો પ્રોગ્રામ કરે છે. આ વખતે અમને જબુ ગામમાં આવવાનો મોકો મળ્યો અને જબુ ગામના વૈષ્ણવોએ અમારી જે આગતા સ્વાગતા કરી છે ને એ અમે કદી ભૂલીશું નહીં. એમનો ખૂબ ખૂબ આભાર અને આવા અવારનવાર પ્રોગ્રામ થતા રહે એવી હું આશા રાખું છું. જય શ્રી કૃષ્ણ. સંખેડા મહિલા સમાજ આજે અમે સવારે 6:30 વાગ્યાના નીકળ્યા, ડુંગરવાડ ગયા, ડેમ જોયો, ત્યાં ફોટા પાડ્યા. બહુ જ મજા આવી અને રસિયાનો રંગ એટલો લાગ્યો. ઠાકોરજીએ પ્રેરણા કરી કે જબુ ગામ આવો ને અમારું વતન પણ જબુ ગામ છે એટલે અમને પણ બહુ જ આનંદ આવ્યો કે ના જબુ ગામ આપણે જઈએ ને રસિયાનો રંગ લાવીએ. રસિયાનો રંગ એવો છે કે ભૂલાય ના અને એટલો રસ એની અંદર આવે છે કે રસ જેટલો પીએ એટલો પણ ઓછો છે આમ. એટલે વૈષ્ણવો તો એટલા આનંદમાં એટલી મજા કરે છે કે બધાને બહુ જ મજા આવી. જબુ ગામમાં બધાને બહુ જ મજા આવી. દર્શન કર્યા અને કે છે કે ના મને બધા વૈષ્ણવોને બહુ જ મજા આવી. રસિયાનો રંગ ઉષાબેન Thank you.